જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે ટિપ્પણી કરી. રઘુવંશી સમાજમાં રોષ. વીરપુરમાં 2 દિવસનું બંધ. સ્વામીને રૂબરૂ માફી માંગવા 24 કલાકનું અલ્ટિમેટમ. સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદી સાથે સંકળાયેલ સ્વામી જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે હિન્દુ સનાતન ધર્મના અનુયાયીઓ અને ખાસ કરીને રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. રાજકોટ શહેરમાં રઘુવંશી સમાજના સભ્યોએ ભૂપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર બહાર જ્ઞાનપ્રકાશ સ્વામીના પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા મંજૂરી વગર પુતળા દહન કરનાર કેટલાક યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. વીરપુર ગામમાં પણ આ વિવાદને લઈને 2 દિવસના સજ્જડ બંધ હોવાનું એલાન કરવામાં આવ્યું છે. સ્થાનિક ગ્રામ પંચાયત અને જલારામ બાપાના ભક્તોએ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે તેઓ જલારામ બાપાના મંદિરમાં આવીને રૂબરૂ માફી માંગે, અન્યથા આગામી વ્યૂહ નીતિ 6 માર્ચે જાહેર કરવામાં આવશે. વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગતા વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જો કોઈ પણ સમાજ કે વ્યક્તિને મારી વાતનું દુઃખ લાગ્યું હોય તો હું ખરા દિલથી તમામની માફી માંગુ છું. તેમ છતાં ભક્તો અને સમાજના લોકો તેમની રૂબરૂ માફીની માંગ પર અડગ છે. તાજેતરમાં સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ફિરકાના જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે થોડી અજુગતી વાતો કરી છે. જલારામ બાપાના જીવનનો ઇતિહાસ જે જાણતા નથી, અજ્ઞાન છે એવા જ્ઞાનપ્રકાશ સ્વામીએ બિનજરૂરી વાતો કરીને જલારામ બાપાના જીવન સાથે, સત્કાર્ય સાથે, ઇતિહાસ સાથે જાણે કે ચેડા કર્યા એવું લાગે છે. ખરેખર આ સ્વામીએ પૂરો અભ્યાસ કરીને વાત કરવી જોઈએ અને આ વાતોથી સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લુહાણા સમાજ તો ખરી જ, પણ સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં એક જાતનો આક્રોશ છે અને આ આક્રોશને લઈને આવતીકાલે ગુરુવારે ડીસાનગરમાં સૌ સનાતન હિન્દુ સમાજ પ્રેમીઓ, જલારામ પ્રેમીઓ આવેદનપત્ર આપવાના છે. ગુજરાતમાં પણ તમામ સ્થળોએ આ પ્રકારનું આવેદનપત્ર અપાય એવી સૌની લાગણી છે. આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જલારામ ભક્તો ડીસા જલારામ મંદિરે ઉપસ્થિત થયા અને આવતીકાલે ફરીથી સૌ આવેદનપત્ર આપવા માટે 10 વાગે એકત્ર થવાના છે. જે મિત્રો અહીંયા હાજર રહ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર. પત્રકાર મિત્રો પણ આ વાતને સરસ રીતે પ્રકાશિત કરીને સૌને સહકાર આપી રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.